રામ રામ ભાઈઓ, જય શ્રી કૃષ્ણ। તો ચાલો આજે ટાઈમ મારો પાકી ગયો છે, કેમ કે ઘરેથી બધા સુરત જઈ રહ્યા છે આજે ખરીદી કરવા માટે। નાના ભાઈના લગ્ન છે, તો આજે ઢોરને વહેલા થતા દોવાના છે અને આજે વાડીએ કોઈ છે નહીં, કામ મારા એકલા માથે આવ્યું છે। તો આજે આપણે જે છે પોદળા ઢળવાના છે, આપણે પોદળા ભરવાના છે અને પછી એને ઉકળે નાખવા જવાના હોય છે। તો પેલા આવી રીતે પોદળા જે છે કે નહીં એ ભરતા રહેવાના હોય છે। આવું બધું આવે આમ ઢગલો કરવાનો હોય, પછી એને હળગાવી દેવાનું। આવી રીતના પોદળા જે છે હાથ મોજા પહેરીને કરવી, એટલે જેથી કરીને હાથને નુકસાન ન થાય। પછી આને એની જગ્યાએ નાખવા જવાના। થોડો મોટો ઉકળો કરેલો છે આપણે, હવે આમાં ગીત મૂકી દેવાનું। આપણી વાછરડી છે એનું તો કોઈ બહુ હોય નહીં, પણ તોય લેવું તો પડે આપણે। પછી આપણે પાડી પાસે વળ્યા જઈએ। આવું બધું કામ હોય છે। તબેલો તો બહુ કઠિન વસ્તુ છે, આમાં બહુ અથાગ પરિશ્રમ કરવો પડે છે, તો એ આપણે દૂધ ભાળવી ભાઈ। અને અત્યારની જનરેશનમાં બધા લઈ આવ્યા છે કે તબેલા તબેલા, પણ તબેલો બહુ અઘરી વસ્તુ છે। તો જે માણસ કરતા હોય એને ખબર હોય કે આ કેમ થાય। તો આ બધું કરવાની કેવળ હોય તો આપણે તબેલો કરાય, નકર તો આમાં નુકસાની નુકસાની જ છે ભાઈ। જો આવી રીતનું બધું કરવું પડે હાથે, 2 દિવસ સારું લાગે પછી બધું અઘરું થતું જાય છે। કેમ કે આવી ગંદકી કોને ગમે ભાઈ અત્યારે। જો આવી રીતે છે ને હાથમાં મોજા પહેરીને અમારા આસ્તિકભાઈ મસ્ત મજાનું અત્યારે છે ને એની વાડીએ જે ભેહું છે, જો આ તબેલો છે, આ એની ભેહું છે, આ એક ઘોડી છે, એટલે એ જે ઝીણી વશેરી કહેવાય એને। આવી રીતે જો મસ્ત મજાનું છે ને પોદળા આપણે અહીં ઉકળો આમ તેમ જોઈએ ને આગળ ત્યાં નાખવા જાય છે। તો આને આવી રીતે ચડાવવાનું હોય છે। હા, નાખતા આ શોર્ટ તો થોડોક જ હોય। મારતી નથી ને? ના ના, હાથી છે ને હાથી, કાંઈ ન ઘટે। ડુબળી છે એટલે નકર તો ડબલ થાય।